તો આજે રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે, જેમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવાના છે। અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા સ્થળે આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે। તો આ સાથે સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। તો આજથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે, ત્યારે આજે રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે। 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ સાથે પરીક્ષા સ્થળે આરોગ્યનો સ્ટાફ પણ તૈનાત રહેશે। તો સીસીટીવી કેમેરાની નજર હેઠળ બોર્ડની આ પરીક્ષા યોજાશે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવે છે। પરીક્ષા સ્થળે આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે। પરીક્ષા દરમિયાન આરોગ્યનો સ્ટાફ ત્યાં તૈનાત રાખવામાં આવશે। આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે। આજે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવાના છે। તો આજે રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે। પરીક્ષા સ્થળ પર આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે। આ સાથે સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ પરીક્ષા યોજાશે। 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવાના છે, જ્યારે અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે। આ સાથે પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળે આરોગ્યનો સ્ટાફ પણ ખડે પગે તૈનાત રહેશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, આજે રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરીએ તો આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાજ્યમાં શરૂ થવાની છે અને 15 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે। જો વાત કરીએ તો અમદાવાદમાં આજે 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ બોર્ડની પરીક્ષા આપવાના છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે આજની બોર્ડની પરીક્ષા આપશે તેના માટે થઈને ખાસ બોર્ડ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે, કેન્દ્ર પર પહોંચે, એટલા માટે થઈને ખાસ વધારાની બસો આજે એસટી વિભાગ દ્વારા દોડાવવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈપણ જાતની જે કહેવાય છે સમસ્યા ના થાય તે માટે થઈને જે કેન્દ્ર ઉપર ખાસ 108ની સુવિધા કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો આરોગ્યના સ્ટાફના લોકો પણ પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહેશે। વધારેમાં વાત કરીએ તો આજે પરીક્ષા યોજાવાની છે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા। આ પરીક્ષા માટે થઈને જે વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય છે તે લોકો માટે પણ ખાસ એક અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જો વધારે વાત કરીએ તો આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે। પહેલીવાર એવું છે કે પરીક્ષામાં ઘણા ફેરફાર કરવામાં આવે છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વખતે નવા નિયમો સાથે લેવાની છે। જો વાત કરવામાં આવે તો ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તે લોકો માટે થઈને સારા સમાચાર એ છે કે 50% MCQ સાથે આ પેપર નીકળવાનું છે। સાથે જો વાત કરવામાં આવે તો જે નવા નિયમોની વાત કરીએ તો પહેલીવાર ધોરણ 10માં 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે। સાથે જો વાત કરીએ તો હેતુલક્ષી પ્રશ્નોમાં 20%થી પણ વધારે કરવામાં આવ્યા છે, એટલે વિદ્યાર્થીઓ માટે આ એક સારી બાબત છે। વધારે વાત કરીએ તો ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓના તમામ વિષયની પૂરક પરીક્ષા તેઓ આપી શકશે। ધોરણ 12 સાયન્સમાં 50% MCQ જે વિદ્યાર્થીઓને આ વખતે જે વર્ણનાત્મક પ્રશ્નો હોય છે તે પૂછાવાના છે, એટલે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહેવાય। પહેલીવાર એવું છે કે પરીક્ષા દરમિયાન જ આ જે પેપર છે તેની ચકાસણી કરવામાં આવશે, એટલે કે 16 તારીખ પછી જે પેપરો જે છે તેની ચકાસણી કરવામાં આવશે, એટલે કે વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળી જાય એ માટે થઈને આ વખતે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જો સાથે વાત કરીએ તો પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। દરેક પરીક્ષા કેન્દ્ર જે છે ત્યાં સીસીટીવી કેમેરા ચોક્કસથી લગાવેલા છે। સાથે જો વાત કરીએ 108 એમ્બ્યુલન્સ જે છે તે પણ પરીક્ષા સ્થળ પર તૈનાત કરવામાં આવશે। વિદ્યાર્થીઓને કોઈપણ જાતની અગવડ ના પડે એટલા માટે થઈને ખાસ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને દર વર્ષે જ્યારે પેપર ફૂટવાના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે આ વખતે PATA એપ્લિકેશન દ્વારા જે પરીક્ષાના પેપરો હોય છે તેની ઉપર બોર્ડ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે, એટલે કે આ વર્ષે પેપર ના ફૂટે એના માટે થઈને ખાસ ગાંધીનગર બોર્ડ દ્વારા આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।
વધારે જો વાત કરીએ તો ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ જે છે તે સહી સલામત પરીક્ષા સ્થળે પહોંચે એટલા માટે થઈને વધારાની બસો જે છે તે પણ દોડાવવાની છે અને ટ્રેન પણ જે કહેવાય છે તે વધારાની ટ્રેનો પણ આજે દોડાવવામાં આવશે. જો વધારે વાત કરીએ તો ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને ઘણીવાર પરીક્ષાના સમયે ચક્કર આવવાના અને પેટમાં દુખવાના ને એવા ઘણા બધા સમાચારો સામે આવતા હોય છે. એટલે કે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની આરોગ્યલક્ષી પ્રોબ્લેમ ના થાય એટલા માટે થઈને આરોગ્ય વિભાગના જે લોકો હોય છે 2 જેટલા સ્ટાફ જે છે તે કેન્દ્ર ઉપર તૈનાત રહેશે એટલે વિદ્યાર્થીઓને તરત સારવાર મળી જાય. તે સાથે જો વાત કરીએ તો જે પરીક્ષા આપવા માટે થઈને વિદ્યાર્થીઓ પહોંચવાના છે કોઈ કારણસર તેમની જે પાસે કોઈ પણ કારણસર તેમની પાસે કોઈ પણ વસ્તુ જો કદાચ ખૂટતી હોય તો પણ બોર્ડ વિભાગ દ્વારા તેમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે જો વાત કરવામાં આવે તો આજે વિદ્યાર્થીઓ જે છે તેમને કોઈ પણ જાતની સમસ્યા ના સર્જાય એટલા માટે થઈને ખાસ તે લોકો સ્ટ્રેસ અનુભવતા હોય છે એટલા માટે થઈને માનસિક રોગના જે નિષ્ણાંતો હોય છે તે પણ ખાસ તેમની જોડે પણ કોર્ડિનેટ તેમને કરાવવામાં આવે છે. જો તેમને કોઈ પણ જાતની તકલીફ થાય તો જે આરોગ્યના સ્ટાફના લોકો જે છે તે તેમની સમસ્યાનું સમાધાન કરશે. સાથે જો વાત કરીએ તો ધોરણ 10 અને 12ની આજે બોર્ડની પરીક્ષા યોજાવાની છે. એમાં અમદાવાદમાં 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે અને જેલમાં પણ જો આપણે વાત કરીએ તો અમદાવાદની જેલમાં 28 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આજે પરીક્ષા આપવાના છે અને તે લોકો માટે પણ સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તે લોકો પણ સરસ રીતે પરીક્ષા આપી શકે. વધારે જો વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ની આજે પરીક્ષા જે છે આ પરીક્ષામાં કોઈ પણ જાતની ગેરરીતિ ના સર્જાય એટલા માટે થઈને ગુજરાત બોર્ડ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. જી અનિતા, તો આજે રાજ્યમાં ધોરણ 10ના કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે અને ધોરણ 12ના કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે? જે નિરાલી જો વાત કરવામાં આવે તો આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર આ વખતે 1,01,352 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે. ધોરણ 10માં 58,691 જેટલા વિદ્યાર્થીઓ સાથે સામાન્ય પ્રવાહમાં આપણે વાત કરીએ તો 33,168 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 9,493 વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપવાના છે અને ખાસ આ વિદ્યાર્થીઓ માટે થઈને બેઠક વ્યવસ્થા જે કરવામાં આવી છે આ બેઠક વ્યવસ્થા ઉપર તે લોકો સારી રીતે પહોંચી જાય એટલા માટે થઈને આ વખતે ગુજરાત બોર્ડે તે લોકો માટે થઈને એસટી વિભાગ દ્વારા પણ કોર્ડિનેટ કરવામાં આવ્યું છે અને તેમને વ્યવસ્થિત રીતે પરીક્ષા સ્થળે પહોંચે તે માટે થઈને ખાસ ઇંતજામ કરવામાં આવે છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આજે રાજ્યમાં 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે તો પરીક્ષા સ્થળે આરોગ્યનો સ્ટાફ ખડે પગે તૈનાત રહેશે. આ સાથે સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા યોજાશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે આ બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના આચરવામાં આવે તેની માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.